એ ગાય જેવા કાનવાળો હતો એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ. હવે જ્યારે મહાત્માએ જે ફળ આપ્યું હતું એ વૈચારિક દ્રષ્ટિકોણ અને તમામ વિચારોથી શુદ્ધ કરી અને એને ત્યાં એ ફળ આપ્યું કે તારે ત્યાં જે પુત્ર જન્મશે એ સારી બુદ્ધિવાળો જન્મશે, સારા વિચારવાળો જન્મશે. એટલે એને શું કર્યું? જે વચન આપ્યું હતું, સાધુ મહાત્મા કોઈ પણ આજની તારીખે તમને જ્યારે સાચા મનથી આશીર્વાદ આપે તો એ આશીર્વાદ પડે છે. અને એક ક્ષણે ગોકર્ણ જ્ઞાની પંડિત બન્યો અને ધુંધુકારી મા બાપને ત્રાસ દેવા વાળો બન્યો. ઘરની અંદર જુગાર, ચોરી, મદિરાપાન આ બધી વસ્તુ કરવા લાગ્યો. ઘરની અંદર આપણા જે વિચારો હોય એ સારા હોય તો આપણા બાળકો સારા બને. ધીમે ધીમે કરતા આત્મદેવને પાછું દુઃખ લાગ્યું એટલે પોતે ફરી વનમાં જઈ તપ કરવા લાગ્યો. પણ સમય આવ્યો કેવો તો કે વનની ને વનની અંદર આત્મદેવનું મૃત્યુ થઈ જાય છે. એટલે આ બાજુ ઘરે એની મા પાસેથી જે કાંઈ પણ ધન દ્રવ્ય હોય બધું લેવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, લૂંટફાટ કરવા લાગ્યો, વેશ્યાઓને પોતાના ઘરમાં લાવવા લાગ્યો. છેલ્લે તો એની માને મારવા લાગ્યો. ગોકર્ણએ વિચાર કર્યો જો હું અહીંયા રહીશ ને તો હું પણ બગડી જઈશ, એટલે પોતે તીર્થયાત્રાએ નીકળી જાય છે. શાસ્ત્રમાં એમ કહેવાનું છે કે રામચંદ્ર ભગવાને 16 વર્ષની ઉંમરે એટલી તીર્થયાત્રાઓ કરી હતી. એમાં જે ગોકર્ણ જ્ઞાની પંડિત પોતે પણ તીર્થયાત્રાએ નીકળી જાય છે. એવે સમયે પાછળથી આજે ધુંધુકારી છે એની માતાને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. હવે આ બાજુ જે એની સાથે બધા ચોરી કરવા લાગ્યા હતા એ બધાને એમ થયું કે આપણે હવે એક કામ કરી ધુંધુકારીને પણ કે મારી નાખી. ધુંધુકારીને મારવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા, છતાં પણ ધુંધુકારી મળતો નથી. છેલ્લે એક કોસ મારી છતાં પણ ન મર્યો. છેલ્લે બળતા અંગારા એના મોંમાં નાખ્યા. એટલે ધુંધુકારી બહેનો શું તો કે પ્રેત સ્વરૂપે ભટકી. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી હતી કે માતા અને પિતાનું એક કામ કરી આપણે શ્રાદ્ધ કરી ગયાજીની અંદર. એટલે ગયાજીમાં પોતે શ્રાદ્ધ કરે છે, ત્યાં વિધિઓ કરી. આ બાજુ એ પણ ખબર પડી કે મારો ભાઈ પણ મૃત્યુ પામ્યો છે, તો એનું પણ લાવ અહીંયા ક્રિયાકર્મ કરાવી લઉં, પિંડદાન કરું. પણ જ્યાં પ્રેતાત્મા હોય, જીવાત્મા એ પ્રકારે એનો જીવ અવગતિએ ગયો છે, તો આ જીવની સદગતિ છે એ પિંડથી નથી થતી. એના માટે શ્રીમદ ભાગવત જેવું શાસ્ત્ર આપણા ઘરે બેસાડવું પડે. એટલે એક ક્ષણે એ પરત આવ્યા. પરત આવી અને પોતાના આંગણાની અંદર ખાટલામાં સૂતાતા એવામાં રાત્રિના સમય દરમિયાન એક રડવાનો અવાજ આવ્યો. ગોકર્ણ મહારાજ આમ તેમ જોવા લાગ્યા અને એક ક્ષણે જોયું તો પૂછ્યું કોણ? તો કે હું તમારો ભાઈ છું ધુંધુકારી. તો કે ભાઈ તારું તો બધું પિંડદાન તર્પણ બધું મેં કરી લીધું. તો કે મારા જેવા પાપીનો જીવ કોઈ દી પિંડદાન ને તર્પણ થી મને મુક્તિ મળે? તો કે હવે કે મારો ઉદ્ધાર થાય એવો મારો કંઈક ઉપાય બતાવો. એટલે ગોકર્ણ મહારાજ કે હવે હું એના માટે એક કામ કરું, કાલ સવારે સૂર્યનારાયણ પાસે જાઉં ત્યારે હું સૂર્યનારાયણને આનો ઉપાય પૂછીશ. કેમ કે બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે ભગવાન સૂર્યનારાયણ, આરાધ્ય દેવી છે માં ભગવતી ગાયત્રી, અને બ્રાહ્મણોના ઈષ્ટ દેવ છે મહાદેવ. એટલે એમ કહે કે અમારા આરાધ્ય દેવ છે ને ભગવાન સૂર્યનારાયણ. અને એટલે શાસ્ત્રમાં કહેવાનું કે સૂર્યની સાક્ષી અને બ્રાહ્મણના વચન. વિપ્ર વાક્ય જનાર્દનમ. તમારા આંગણે કોઈ પણ કાર્ય કરવા કોઈ બ્રાહ્મણ આવે છે, કદાચ એ 5 વર્ષનો બાળક છે કે 85 વર્ષના વૃદ્ધ છે, કોઈ કાર્ય કરવા આવે અને ગાયત્રી મંત્ર બોલીને એમ કે તમારું આ કાર્ય થઈ ગયું, તો આપણે માની લેવું પડે. વિપ્ર વાક્ય જનાર્દનમ. બ્રાહ્મણ પોતે જે વાક્ય બોલે છે એ કોણ બોલે છે? ભગવાન કૃષ્ણ પોતે બોલે છે.
આજે પણ હું એમ કહું છું કે આટલી બધી કથાઓ થાય છે, એ કથાઓ સ્વયં ભગવાન પોતે કરે છે. એટલે 10મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ હતી, અને કથા કોને કરી હતી? ભગવાન કૃષ્ણએ પોતે, ઠાકોરજીએ પોતે. આ ક્ષણે ગોકર્ણ મહારાજ સવારે સૂર્યનારાયણને પ્રશ્ન કરીને પૂછે છે કે મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમે એની પાછળ શ્રીમદ ભાગવત કરો, શ્રીમદ ભાગવતની આયોજન કરો, કથાની તૈયારી કરો. અને એક ક્ષણે આજે ગોકર્ણ મહારાજ પોતાના ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. ગામની અંદર બધી જગ્યાએ આમંત્રણ પહોંચાડ્યું, બધાઓ કથા સાંભળવા માટે આવે છે. એવે સમયે ગોકર્ણ મહારાજ પોતે વક્તા બન્યા. શ્રીમદ ભાગવતની સપ્તાહ કરવા માટે પોતે જ્યારે પહેલે દિવસે 7 કાંતિ વાળો એક વાંસ, આજની તારીખે પણ આપણે શ્રીમદ ભાગવતમાં રાખીએ છીએ. આપણે રોજ શું કરીએ? એક કાંતિ આપણે તાંતણો બાંધીએ છીએ, અને એક ક્ષણે આપણે એમ કહી છીએ કે 7 કાંતિ વાળો વાંસ છે, એ રાખીને એની પૂજા કરી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ શ્રીમદ ભાગવત એમ કહે છે કે 7 દિવસની અંદર આપણા પોતાના 7 શત્રુઓ છે એને દૂર કરવાનો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને ઈર્ષા. એક દિવસે આ વાસનાની જે ગાંઠ છે એ આપણે છોડવાની છે. 7 દિવસ પૂર્ણ થયા. હવે આપણે અહીંયા કથામાં સાંભળવા માટે આવ્યા તો આપણને તો અત્યારે કલિકાલની અંદર એટલી વ્યવસ્થાઓ પ્રાપ્ત થઈ કે ભર ઉનાળો હોવા છતાંય આપણને કુલરની વ્યવસ્થા મળી ગઈ. ભગવાનની કથા સાંભળવા માટે આપણને ગાદલા, આવો મંડપ, કથા મંડપ, સાઉન્ડ, માઇકની વ્યવસ્થા, સંગીતની વ્યવસ્થા. પહેલાના જમાનામાં સંગીત પણ નહોતું. ડોંગરેજી મહારાજ પોતાના જીવનમાં 1100 થી વધુ કથાઓ કરી અને છેલ્લે પોતે નર્મદાની અંદર જળ સમાધિ લીધી. 1990ની સાલમાં ડોંગરેજી મહારાજે પોતે જળ સમાધિ લીધી. પણ છતાંય આપણને ત્યારે આપણે કથા સાંભળવા માટે જતા હતા. તો આજે આ કથાની અંદરમાં જ્યારે આપણને આ બધી સુવિધાઓ મળી છે તો એનો આપણે લાભ લેવો જોઈએ. આ બધા કથા સાંભળવા માટે આવ્યા હતા. 7 દિવસ સુધી કથા સાંભળી, પણ એમાં બધાય કથા સાંભળવા આવે ને બધાને જગ્યા મળી જતી, પણ ધુંધુકારીને ક્યાંય જગ્યા ન મળતી. એટલે ધુંધુકારી શું કરતો હતો કે આવી અને 7 કાંતિ વાળો જે વાંસ હતો એમાં આવીને બેસી જતો હતો. ત્યારથી આપણે આ વાંસ છે એને શ્રીમદ ભાગવત કથાની અંદર રાખીએ છીએ અને એની આપણે પૂજા કરીએ છીએ. એમાં જગ્યા લેતો અને 7 દિવસની કથા પૂરી થઈને એટલે 7મા દિવસે ભગવાને પોતાના પાર્ષદોને કીધું કે જાઓ તમે પુષ્પક વિમાન લઈ અને ધુંધુકારીને લઈને આવો. ગોકર્ણ મહારાજ ને બધા ઉભા થયા કે અમે બધા કથા તો સાંભળતા હતા, મેં તો કથા વાંચી, તો કે મને કેમ નથી લઈ જવાનું? પણ ત્યારે એના પાર્ષદોએ કીધું કે આ કથા છે ને એક આસને બેસીને સાંભળતો એક માત્ર ધુંધુકારી. આપણે તો અત્યારે કથા સાંભળી પછી કેવું, ઘણા લોકો કથામાં આવે, કથામાં બેસે, પછી જ્યારે ઊભા થાય તો કપડા અહીંયા ખંખેરી નાખે, પછી બોલે શું? આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી, પણ કથા સાંભળી નાખી નહીં, કથાને જીવનમાં ઉતારવા જેવી છે. એટલે કવિ અખા ભગતે કીધું કથા સુણી સુણી ફૂટા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. પણ ક્યાંથી આવે? બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે એ જગ્યાએ બેસવું પડે, ભગવાનની ઉપાસના કરવી પડે, કથા સાંભળીએ ત્યારે એના સપ્તાહ શ્રવણનો વિધિક્રમ છે એ પણ આપણે જાણવો પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની ઉપાસના દ્વારા ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આપણે ભગવાનની કથાને શ્રવણ કરવી જોઈએ. પાર્ષદો ધુંધુકારીને પોતાના વિમાનમાં બેસાડી અને ગૌલોકધામ લઈ જાય છે. એવે સમયે ગોકર્ણ મહારાજની સભાની અંદર પરમાત્મા પોતે પ્રગટ થયા. ત્યારે પરમાત્માએ ગોકર્ણ મહારાજને કીધું કે હું તમને વરદાન આપવા માંગુ છું. અને ત્યારે ગોકર્ણ મહારાજે એટલું માંગ્યું કે હે ભગવાન,
જ્યાં ક્યાંય પણ શ્રીમદ ભાગવતની કથાઓ થાય ત્યાં જઈ અને તમે પોતે તમારું સ્થાન લ્યો, આપ બિરાજમાન થાવ, એવું હું તમારી પાસે માંગુ છું. એટલે આજે પણ ભગવાન હરિ આ કથાની અંદર આવી અને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્થાન પોતે લીધું છે. ભાગવત ગ્રંથ એવો છે કે જે મૈરા પહેલા મુક્તિ અપાવે છે. વ્યાસજીએ આ મહાત્મયની અંદર તમામ વાતો સમજાવી. ત્યારબાદ વક્તા શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. વક્તા કેવો હોવો જોઈએ? તો કે શ્રીમદ ભાગવત કથાનો વક્તા છે એ કોણ? તો કે બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત જે બ્રાહ્મણ હોય એ પણ કેવો? તો કે વેદ શાસ્ત્ર અને દ્રષ્ટાંતોથી નિપુણ હોવો જોઈએ. કે આજ કદાચ સામે 5,000 5 લાખ પબ્લિક બેઠું હોય છતાં પણ એના મનની અંદર જો એ કથા નથી ઉતરતી તો એક ઉદાહરણ નહીં પણ દ્રષ્ટાંતિ કુશલો ધીરો, કે 10 દ્રષ્ટાંત પણ જો આપવા પડે ને તો એના મગજમાં ઉતરી જાય આ કથા, એવો વક્તા શ્રીમદ ભાગવતનો હોવો જોઈએ. દ્રષ્ટાંતિ કુશલો ધીરો, એનામાં ધીરજ હોવી જોઈએ. કોકને સાંભળવાની ધીરજ એ પણ મહત્વની બાબત છે. આવો વક્તા હોવો જોઈએ. ત્યારબાદ શ્રોતા. શ્રોતા કેવા? તો કે શ્રોતા પણ એક આસને બેસી ભગવાનની કથાનું સ્મરણ કરે, ભગવાનના નામનું કીર્તન કરે અને એકાદ રાસ આવે તો એ પણ ભગવાનના ચરણમાં અર્પણ કરે, એવો શ્રોતા પણ હોવો જોઈએ. આમ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા અહીંયા પૂર્ણ થઈ અને ભગવાનના ચરણમાં આપણે સૌ એક ધૂન અર્પણ કરીએ નાનકડી. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, બધાએ બે હાથ ઊંચા કરી ભગવાનનું સ્મરણ કરજો. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ, ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ, ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
રાધા ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ રાજા ગોવિંદ ગોવિંદ રાજા ગોપાલ ગોપાલ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ બોલીએ શ્રી બાલ કૃષ્ણ ભગવાન કી જય શ્રીમદ ભાગવત સપ્તાહના જે 12 સ્કંદો છે એને પણ ભગવાનનું કેવું તો કે વાંગમય સ્વરૂપ બતાવ્યું છે. એટલે આપણે એમ બોલીએ છીએ ભાગવતજી એ ભગવાનનું કેવું તો કે વાંગમય સ્વરૂપ છે. એટલે ભાગવત જેવા ગ્રંથને આપણા મસ્તક પર પધરાવીએ છીએ. વસુદેવજી મહારાજ ટોપલાની અંદર બાલકૃષ્ણને લઈ અને જેમ ગોકુલમાં મથુરાથી ગોકુલ સુધી મૂકવા આવ્યા ને એમ આપણે ભગવાનની પોથી યાત્રા કરી. સ્કંદ પહેલો ભગવાનની અધિકાર લીલા, ભગવાનના 24 અવતારો બતાવ્યા. અને એમાંય આ શ્રીમદ ભાગવત એટલે એ તો કેવું તો કે ભગવાનને દિવ્ય રસાત્મક ફળ નિગમ કર્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. કે ભાગવત કેવું તો કે વેદો રૂપી કલ્પ વૃક્ષને લાગેલું દિવ્ય રસાત્મક ફળ. અને એમાંય પણ કેવું તો કે સુખ મુખા દ્રવ સંયુત, કે સુખ મુખા એટલે કે સુખ કેતા પોપટ, કે પોપટે જે ફળ ચાખી અને આપણા સુધી અર્પણ કર્યું, પહોંચાડ્યું, એવા સુખદેવજી મહારાજ, કે જે સુખદેવજી મહારાજના ગુરુ કોણ તો કે રાધાજી. અને વેદો રૂપી કલ્પવૃક્ષને લાગેલું દિવ્ય રસાત્મક ફળ એટલે શ્રીમદ ભાગવત, કે જે આપણને પ્રાપ્ત થયું છે, કે જેની અંદર ભગવાનના 24 અવતારોનું વર્ણન બતાવ્યું. પહેલો અવતાર સનત કુમારોનો, બીજો અવતાર વરાહનારાયણ ભગવાન, ત્રીજો નારદજીનો, ચોથો નરનારાયણનો, પાંચમો કપિલ દેવનો, છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો, સાતમો અવતાર યજ્ઞનારાયણનો, આઠમો અવતાર ઋષભદેવ, નવમો અવતાર પૃથુરાજા, દસમો મત્સ્યનારાયણ, 11મો અવતાર કુર્મનારાયણ, 12મો અવતાર ધન્વંતરી, 13મો અવતાર મોહિની નારાયણ, 14મો ઋષિ અવતાર, 15મો વામન ભગવાન, 16મો અવતાર ભગવાન પરશુરામ, 17મો અવતાર વ્યાસનારાયણ, 18મો અવતાર રામજીનો, 19મા અવતારે ભગવાન બલરામ અને 20મા અવતારે ભગવાન કૃષ્ણ, 21મો અવતાર બુદ્ધ ભગવાન, 22મો અવતાર કલ્કી. આમ 22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુ એ 2 અવતાર ગણતા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કેટલા તો કે 24 અવતારો લીધા. અને પરમાત્મા આ શબ્દનો જ્યારે આપણે સરવાળો કરી તો એ પણ કેટલા થાય તો કે 24 અવતારો લઈ અને ભગવાને આ પૃથ્વીને પાવન કરી. એમાં 10 અવતારો ભગવાને મુખ્ય અવતારો લીધા.
વ્યાસજીના સંકલ્પથી દેવર્ષિ નારદ આજે ત્યાં ગયા અને શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રની રચના થઈ. શ્રીમદ ભાગવત કથાની અંદર, કૃષ્ણ કથાની અંદર સૌ કોઈ તન્મય બને છે. ભગવાનની ભક્તિમાં સૌ કોઈ વ્યક્તિ છે એ કેવો તો કે તરબોળ બની જાય છે. તો આપણે પણ જ્યારે ભગવાનની કથાની અંદર છીએ તો ભગવાનની કથાની અંદર આપણે સર્વ ભગવાનને ગોપી બધી સાથે મળી ભગવાનને એક રાસ અર્પણ કરીએ. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. 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 ભૂલી જવાય ના વિસરી જવાય ના. 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 રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું